મિત્રો કેલેન્ડર ભાગ 3 એક વિશેષ દાખલાઓ. કેલેન્ડર શબ્દ સાંભળતા જ ઘણીવાર આપણને એવો પ્રશ્ન થાય કે કોઈ એવા સ્પેસિફાઈ દિવસો હોય, આપણે એવું ધારીએ કે આ પ્રકારનો આ માસ છે કે આ દિવસ છે તો એક્ઝેક્ટલી કેટલા સમય પછી એ દિવસ આવશે, અથવા તો આ પ્રકારનો એક માસનું એક કેલેન્ડર છે, એવું સેમ એ જ તારીખ પ્રમાણે એ જ વાર આવે આખા વર્ષ દરમિયાન. એવો એક પ્રશ્ન છે કે કોઈ એક વર્ષનું કેલેન્ડર આપેલું છે, કોઈ એક ચોક્કસ વર્ષ, માનો કે 2005 2010. હવે ભવિષ્યમાં કે હવે પછી સેમ એઝ ઇટ ઇઝ પહેલી તારીખથી લઈ અને એની છેલ્લી તારીખ સુધી જે પ્રકારનો વાર દરેક મહિનામાં, એવું કેલેન્ડર ભવિષ્યમાં ક્યારે બનશે? તો જોઈએ, એ જે વર્ષ આપેલું છે એ વર્ષના પાછળના 2 અંકને 4 વડે આપણે ભાગીએ અને શેષ ભાગી શકાય, એટલે કે શેષ જો 0 વધે કે પછી શેષ 1 વધે કે શેષ 2 વધે કે શેષ 3 વધે. જો શેષ 0 વધે તો +28, મતલબ કે 28 વર્ષ પછી એ વર્ષ જેવું સેમ કેલેન્ડર હશે. પણ જો શેષ 1 વધે, જો શેષ 1 વધે તો ના 6 વર્ષ પછીનું કેલેન્ડર, શેષ 2 વધે તો ના 11 વર્ષ, એટલે કે જે વર્ષ આપણને આપેલું છે, એક એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે ભાઈ 2024 આ એક વર્ષ છે. હવે આપણે એના શેષ જોઈએ તો શેષ વધતી નથી, 0 વધે છે, તો એવું કેલેન્ડર તેમાંથી 28 વર્ષ ઉમેરવા પડશે. તો 2052 નું એવું વર્ષ છે કે જ્યારે ત્યાં 2024 નું કેલેન્ડર રિપીટ થશે. રેડી? એ જ પ્રમાણે જો શેષ 3 વધે છે તો આપણે એની અંદર 11 ઉમેરવા પડે છે. આ વાત થઈ ભવિષ્યમાં આવનારા વાર્ષિક કેલેન્ડરની. ભવિષ્યમાં આવનાર વાર્ષિક કેલેન્ડરની. તો શું હાલ જે વર્ષની આપણે વાત કરી રહ્યા છીએ એ વર્ષ જેવું કેલેન્ડર ભૂતકાળમાં ક્યારે આવ્યું હતું કે જે હમણાં રિપીટ થયું? એના માટે શું કરી શકાય? તો એ જે વર્ષ છે એના છેલ્લા 2 અંકને 4 વડે ભાગાકાર કરવામાં આવે અને જો શેષ 0 વધે, 1 વધે, 2 વધે, 3 વધે, જો શેષ 0 વધે તો આપેલ વર્ષમાંથી 28 વર્ષ માઇનસ કરીએ એવું જે વર્ષ હશે એ વર્ષે એ રિપીટ થયું છે. 1 વધે તો -11 કરીશું, 2 વધે તો -11 કરીશું અને એ જ પ્રમાણે 3 વધે છે તો -6 કરીશું. તો એવું કેલેન્ડર એ ભૂતકાળમાં હતું કે જે આ વર્ષે રિપીટ થયું છે. ભવિષ્યમાં હશે તો આ પ્રમાણે વર્ષ ઉમેરવાના. ભૂતકાળમાં હતું એવું પ્રશ્ન છે, આ પ્રમાણે વર્ષ આપણે બાદ કરીશું. આ તો એક સામાન્ય ટૂંકા એમ કહેવાય કે એની સમજૂતીની વાત. આકસ્મિક આ પ્રકારનો પણ પ્રશ્ન પૂછ્યા છે કે ભાઈ એક આ વર્ષ છે તો 2013 નું વર્ષ છે તો 2013 ના વર્ષનું કેલેન્ડર હવે ક્યારે રિપીટ થશે? તો આ પ્રમાણે ભાગાકાર કરી અને આપણે એને ચેક કરીશું. વર્ષના આ પ્રકારના સમગ્ર કેલેન્ડર ને ધ્યાનમાં રાખી આપણે એ પ્રમાણેની ગણતરી કરી અને નક્કી કરી શકીએ કે એવું જ કેલેન્ડર કયા વર્ષે રિપીટ થવાનું છે. નેક્સ્ટ અને બહુ જ મહત્વના દાખલા તરફ જઈએ કે જેની અંદર અગાઉ આપણે એક જ વર્ષની અંદર જે તારીખો આપી હતી, એક જ વર્ષની તારીખના આધારે, ફરીથી કહું છું મિત્રો, એક વર્ષની જે તારીખો આપી હતી એ તારીખના આધારે
દિવસો ગણ્યા અને દિવસો ગણ્યા બાદ એક વાર સુધી આપણે પહોંચ્યા. હવે આપણે એક વર્ષ નહીં પરંતુ બીજું વર્ષ પણ અંદર સમાવિષ્ટ હોય એ પ્રમાણેનો દાખલો જોઈએ. તારીખ માનો કે 13/3/2024 અને એ દિવસે મારો સોમવાર છે. તો આની તારીખ આપણે લઈએ 26/5/2025 ના રોજ કયો વાર હશે? ન માત્ર મહિનાઓ, સમગ્ર વર્ષના કેલ્ક્યુલેશનની વાત કરીએ છીએ. એક એક્ઝામ્પલ, અને આ જ એક્ઝામ્પલને અનુસરી અને આપણે વર્ષો વર્ષ 5-10 વર્ષ સુધીની પણ આપણે ગણતરી કરી શકીએ. ઓકે, જોઈએ. પ્રથમ સોમવાર છે ક્યારે? તો 13/3/2024 તમને આપેલો વાર છે સોમવાર. સમગ્ર આખું વર્ષ આપણે અંદર એડ કરી લઈએ. આખું વર્ષ એડ કરી લઈએ એટલે 13/3/2025 સુધી આપણે પહોંચી જઈએ. અને અગાઉ આપણે ભણ્યા એ પ્રમાણે પ્રથમ તો આપણે એમ જોઈએ કે 2025 અને 2025 માં અહીંયો ત્રીજો મહિનો માર્ચ મહિનાથી શરૂ છે એટલે અહીંયા ફેબ્રુઆરીની કોઈ ગણતરી હતી નથી. અહીંયા ફેબ્રુઆરી માસ આવે છે 2025 માં. નોંધ કરજો, 2025 માં ફેબ્રુઆરી માસ આવે છે, પણ એ લીપ યર નથી. માટે સેમ ડેટ સુધી પહોંચવામાં કોઈ લીપ યરનો ફેબ્રુઆરી માસ ન આવે તો +1 ડે, એક દિવસ આપણે એમાં ઉમેરીશું. મતલબ કે સોમવારમાં એક દિવસ ઉમેરી અને આપણે પહોંચ્યા છીએ મંગળવાર. ઓકે, આખું વર્ષ ગણી લીધું, આપણે કેલ્ક્યુલેશન કરી લીધું અને આપણે હવે પહોંચ્યા મંગળવાર સુધી. અને મંગળવારની તારીખ કઈ છે? હવે પ્રશ્ન આપણો બદલાઈ ગયો. આપણો મૂળ પ્રશ્ન જેવો એક પ્રશ્ન બની ગયો કે તારીખ અથવા 13 માર્ચ 2025 ના રોજ મંગળવાર છે, તો આપણે 26/5 સુધીની ગણતરી કરવાની છે. તો જોઈએ, માર્ચ, એપ્રિલ અને મે. માર્ચ મહિનાના દિવસો કેટલા? તો માર્ચ મહિનાની 23 તારીખ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, 31 દિવસ. અને બાદ કરીશું આપણે 13 દિવસ. તો 31 માંથી 13 દિવસ બાદ કરીશું, આપણને મળે છે 18 દિવસો. એપ્રિલ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ નો દિવસો છે 30. અને કઈ તારીખ? તો આપણને 26 તારીખ આપેલી છે 5મા મહિનાની, તે પૂરેપૂરા એના દિવસો લઈશું 26. રેડી મિત્રો? ફરીથી સમજીએ એ જ પ્રશ્ન કે એક દાખલો આપણે જોઈશું, અનેક દાખલા, બધા જ દાખલા એક દાખલાની રીત પ્રમાણે આપણને ચોક્કસ આવડવા જોઈએ. એક સમગ્ર વર્ષ આપણે એડ કરીશું 13/3/2024 થી 13/3/2025 સુધી, મંગળવાર સુધી પહોંચ્યા છે. દિવસોની ગણતરી કરી છે અને દિવસો આપણે ગણીએ, 8 ને 6 14, 1 મળે છે, 2 5 અને 2 7. કુલ દિવસો 74 છે. 7 વડે ભાગીશું, 7 એકા 7, 0 વધે છે 4. જે દિવસોની ગણતરી છે એમાં 4 દિવસ ઉમેરવાના છે, એટલે કે મંગળવાર જે હતો એમાં કરવાના છે +4. +4 એટલે બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. મતલબ કે આપણને જે તારીખ કઈ કે 26/5/2025 ના રોજ કયો વાર હશે? તો 26/5/2000 ના રોજ શનિવાર હશે. એક પ્રકારનું એક અન્ય ઉદાહરણ લઈએ. તારીખ પ્રમાણે માનો ડિસેમ્બર 20,
2011 ના રોજ માનો કે રવિવાર છે. 20મી ડિસેમ્બર 2011 ના રોજ 20મી ડિસેમ્બર ઓકે ના રોજ કયો વાર છે? રવિવાર. આપણે આગળ વધીએ. આપણે કઈ તારીખ સુધી પહોંચવાનું છે? ડિસેમ્બર 2011 નું આ વર્ષ આપ્યું છે, તો માની લઈએ જૂન 15, 2012 ના રોજ કયો વાર હશે? દિવસોની ગણતરી જોઈએ તો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, ઓકે લખીએ. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. દાખલો ગણવા પાછળ એક જ રીઝન કે કોઈક જગ્યાએ ફેબ્રુઆરી માસની ગણતરી, તો આપણે લીપ યર ચેક કરીને આગળ વધવું જોઈએ. અહીંયા ડિસેમ્બર માસ દિવસો ગણી લઈએ. 20 ડિસેમ્બર કયું છે? ડિસેમ્બર 31 માઇનસ 20 દિવસો મળ્યા છે 11. એ જ પ્રમાણે જાન્યુઆરી માસના પૂરેપૂરા દિવસો 31. ફેબ્રુઆરી માસ લીપ યર છે મિત્રો, ખાસ દાખલામાં 2012 લીપ યર છે 29 અને માર્ચ ફરીથી 31, એપ્રિલ 30, મે 31 અને જૂન માસનો છેલ્લો એટલે કે 15 દિવસ. 2, 11, 12, 13 અને 18 નો આટલો વિધિ રેશિયો 1, 2, 5, 7, 10, 13, 16 અને 17 178. આપણને દિવસો મળ્યા 178. 178 દિવસોને 7 વડે આપણે ભાગીશું તો 7 દુ 14, 3 વધે છે 7 પંચા 35 વધે છે 3. મતલબ કે આપેલ વાર કયો વાર હતો? રવિવાર. અને રવિવારમાં જો 3 દિવસ ઉમેરવામાં આવે તો સોમવાર, મંગળવાર અને બુધવાર. આ પ્રમાણે નજીકના વર્ષના કેલ્ક્યુલેશનમાં એવું કે જો આપણને ફેબ્રુઆરી માસ આપ્યો છે તો ફેબ્રુઆરી માસમાં આપણે ચેક કરીને આગળ વધીએ છીએ કે એ વર્ષના ફેબ્રુઆરી માસ લીપ યર હોય તો આપણે કેલ્ક્યુલેશનની અંદર 29 દિવસ લીધા અને લીપ વર્ષ ન હોય તો 28 દિવસ લઈ અને આપણે પ્રમાણે ગણતરી કરીએ છીએ. તો ત્રીજા ભાગની અંદર બે વર્ષ દરમિયાન કેવી રીતે દિવસોની ગણતરી થાય છે એ પ્રકારના દાખલા લીધા છે. એક દાખલો એવો પણ લીધો છે કે ની અંદર એક સમગ્ર વર્ષનું કેલ્ક્યુલેશન. તો શું માત્ર એક થી બીજા વર્ષ સુધી જ આપણે આ કેલેન્ડરના દાખલા ગણી શકીએ? તો ના. આવો નેક્સ્ટ ભાગની અંદર એક થી વધુ વર્ષો નહીં, 2 વર્ષ, 5 વર્ષ કે 7 વર્ષ સુધીના દિવસોની ગણતરી કરી અને કયો વાર હશે ત્યાં સુધી આપણે પહોંચીશું.